પોરબંદરના સુદામા મંદિરનો વિકાસ કરવામાં આવશે। મંદિરના વિકાસ માટે શહેર મામલતદાર કચેરી દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્લાન મારફતે પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી સુદામા મંદિરનો ₹1.5 કરોડના ખર્ચે આગામી દિવસોમાં વિકાસ હાથ ધરવામાં આવશે। પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે, જેમાં સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું મંદિર પણ આવેલું છે। કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે શહેરના મધ્ય મુખ્ય બજાર વચ્ચે આવેલું છે। સુદામા મંદિર ખાતે દિવસ દરમિયાન દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। આ મંદિર પ્રવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે આ મંદિરનો થોડા વર્ષો પૂર્વે વિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ મંદિરમાં અનેક અસુવિધાઓ જોવા મળે છે। તેથી મંદિરનો નિભાવ કરતા શહેર મામલતદાર કચેરી દ્વારા હાલ સુદામા મંદિરના વિકાસ માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં મંદિરના વિકાસને લઈ ખાસ લેઆઉટ તૈયાર કરી આગામી દિવસોમાં કમિટીમાં રજૂ પણ કરવામાં આવશે। સુદામા મંદિરના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા ₹1.5 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે। આ મંદિરમાં પૂજારી પરિવાર માટે એપાર્ટમેન્ટ, આર્ટ ગેલેરી, શૌચાલય, સખી મંડળ સંચાલિત પ્રસાદી ઘર, પીવાના પાણી માટે પરબ, દિવાલ પર કૃષ્ણ સુદામાના લાઇટિંગ, ફોટો, ચબૂતરો અને ઓફિસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવું હાલ તો જાણવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।